ભાભર વાવ રોડ પર માથા સિટી સામે સાંજના સમયે સર્જાયો અકસ્માત। ભાભર વાવ રોડ પર માથા સિટી સામે ટ્રકને બાઇક અથડાતા બે શ્રમિકોને ગંભીર રીતે ઘવાયા। લોકો દ્વારા 108 ને જાણ કરાતા ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી। ત્યારબાદ 108 દ્વારા ઈજાગ્રસ્તોને ભાભર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે એકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। મૃતક પ્રતાપજી બાબુજી ઠાકોર રહે હીરપુરા, ઉંમર 42 વર્ષ, હીરપુરાના ગામના હોવાના જાણવા મળ્યું હતું। આથી ઘટનાની જાણ થતાં સગા સંબંધીઓ સરકારી હોસ્પિટલે દોડીને આવ્યા હતા। મૃતકને ભાભરની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ બોડીને વાલી વારસાને સોંપવામાં આવી હતી। સહિત બીજા ઈજાગ્રસ્ત જવાનજી મેવાજી ઠાકોર લુદરિયાવાસ ભાભરને ગંભીર ઈજાઓ થતાં ભાભરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। વાવ રોડ પર અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને રોડની બંને બાજુ ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા અને કલાકો સુધી ટ્રાફિક જામ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારબાદ પોલીસને જાણ કરાતા ટ્રાફિક ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ભાભર ગૌરવ પંથ વાવ રોડ બંને સાઈડોમાં દબાણો હોવાના કારણે ટ્રાફિક સર્જાતો હોય છે અને અવારનવાર આવી અકસ્માતોની ઘટનાઓ પણ બનતી હોય છે, જેને લઈને મીડિયામાં અહેવાલ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે। તો આવા દબાણો ભાભર નગરપાલિકા દ્વારા સત્વરે દૂર કરાવવામાં આવે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા।